લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લક્ષ તું તો બહુ કમેન્ટ કરે છે, હું જોતું જ તારે મોટા મોટા તો વિડીયો બનાવું છું. હવે હું કરું કમેન્ટ કરજે કાંઈ. તો ગાઈસ આજે અમે આવ્યા છે મહાદેવના દર્શન કરવા, તો તમને દેખાડું. મિત્રો હેવી ડ્રાઈવર હોય ને એ જ અહીંયા આવજો. જો બધું તમે પાછળ જોઈ શકો છો, માંડ ગાડી નીકળે છે. જુઓ હા, ટાયર ને બધું તૂટી ગયું, બમ્પર તૂટી ગયા ને એવું બધું અહીંયા પાણીમાં પડ્યું છે. મિત્રો જુઓ ગાડી કેમ આવે છે, તમે નજર કરો, ચેક કરો. મિત્રો અહીંયા જો જંગલની બીચો બીચ એટલે હાવ વચ્ચો વચ્ચે એક મંદિર આવ્યું. જો હમણાં એક મેરડીમાનું મંદિર ગયું. ઓ હે છે હો. હા એ પહોંચી ગયા આપણે કંકાઈ માતાજી ડેમે પહોંચી ગયા છે અને અહીંયા છે મંદિર. જો અમે તો ફાઇનલી મિત્રો આપણે કંકાઈ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. કનેશ્વરી દ્વાર, કનેશ્વરી ધામ પહોંચી ગયો છું મિત્રો. ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે અને આ આટલું મોટું વિશાળ પાર્કિંગ છે મિત્રો, જોઈ શકો છો. અને આ છે કનેશ્વરી ધામ. તો આપણે જાશું હવે અંદર અને કંકાઈ માતાજીના દર્શન કરાવશું. મિત્રો વિરાંશભાઈ તો હજી સૂતા છે, માંડ જગાડ્યો એને, સૂતો તેડી લીધો છે. અને કંકાઈ ધામમાં આવો ને મિત્રો એટલે જો બે બાજુથી દરવાજે છે, એક આપણે અંદર એન્ટ્રન્સ ત્યાંથી અને બીજો દ્વાર અહીંયા જ છે. અહીંયાથી પણ આપણે ઉપર આવી શકીએ. જોઈ શકો છો કંકાઈ માતાજીનું મંદિર. હવે આપણે ગાડી ઉપર પાર્ક કરી છે ને એટલે આપણે હવે ધીમે ધીમે નીચે ઉતરીને હજુ આ દાદરા નીચે ઉતરીને સામે માતાજીનું મંદિર છે ત્યાં જઈશું આપણે. અને સત્તાધારથી આ 25 કિલોમીટર ગીરના જંગલમાં આ મંદિર આવેલું છે અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તે એક નદી જઈ રહી છે. હવે નદીનું શું નામ છે ને એ હું તમને આગળ બતાવું. જય માતાજી. નદીના કિનારે તે અહીંયા મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે, કનકેશ્વર મહાદેવ. તમે જોઈ શકો છો. અત્યારે અમે જઈ રહ્યા છીએ કનકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. આવી ગયા છે આપણે કનકેશ્વર. હર હર મહાદેવ. તો ગાઈસ આજે અમે આવ્યા છે મહાદેવના દર્શન કરવા, તો તમને દેખાડું. તો ગાઈસ જોઈ શકો છો તમે મહાદેવ, જોઈ શકો છો. દર્શન કરી લો બધા. તમને બીજા મહાદેવે દેખાડું, બધે જોઈ લો. અહીંયા બધું માટીનું જ બન્યું હોય, જોઈ શકો છો તમે, બધું માટીનું જ છે. ગણપતિ બાપા જોઈ શકો છો બધું. આ જો આ રીતે માટીનું બની ગયું. અહીંયા આપણે જો આ છે ગલિયા. તો ગાઈસ તમે અહીંયા આવો ને તો એક વાત સાથ રાખજો. અમે અત્યારે અહીંયાથી એન્ટર છે ને તો બધે એટલે બધે ગરમ જ તે. અત્યારે જો મેં તમને મહાદેવ દેખાડ્યા ને ક્યારે રીતે બધું ગરમ જ ગરમ. અહીંયા ઉપર છે આવે ને ક્યારેય ગરમ જ ગરમ. જો ગાઈસ અહીંયા કેટલા મસ્ત મંદિર છે, તમને દેખાતું હશે. જો જય માતાજી, જોઈ શકો છો. અહીંયા મમ્મી પપ્પા અહીંયા બેઠા છે. પછી જો આ વીરુભાઈ અહીંયા સૂતો છે મમ્મી આગળ. હેલો ગાઈસ, સબસ્ક્રાઇબ. પાછું એક
સારું ઓલું છે જંગલ, એમાં મસ્ત ખૂબ વાળો નજારો આવે છે, તમને દેખાડું. તો આ જોઈ શકો છો તમે 1x. જોઈ આ બધું કેવું મસ્ત લાગે છે. તમે એકવાર આવો ને તો અહીંયા નજારો લેજો. તો ગાઈસ સી દેખાડ એ આ. તો ગાઈસ જોઈ શકો છો અહીંયા કેટલો મસ્ત નજારો છે. પવન એ બહુ મસ્ત આવે છે. અહીંયા રીતે જે ગણપતિ બાપ્પા છે, જય ગણપતિ બાપ્પા, જોઈ શકો છો. આ જો જોઈ શકો છો તમે, એ મસ્ત છે. ઓલી બાજુ લેડર છે એટલે સીડી છે. ગાઈસ તો મેં તમને આમ તો ગાઈસ મેં તમને ગણપતિ દાદા દેખાડ્યા આટલો. મેં તમને બધું દેખાડ્યું. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. ઓલી વચ્ચે શું લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લક્ષ તું તો બહુ કમેન્ટ કરે છે, હું જોતું જ તારે મોટા મોટા તો વિડીયો બનાવું છું. હવે હું કરું, કમેન્ટ કરજે કાંઈ. હાલો મિત્રો, અમે અહીંયા આવ્યા છે. તમારે પાણી ત્યાં જવું છે જોવા. અહીં કનમાં હિલકા. હા બેસ 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 મજા આવશે. બેસ બેસ. હાલ બેસ બેસ. આવું તો રાખો. તો ફાઇનલી મિત્રો અમે કનકેશ્વરી માતાજીના દર્શન કર્યા છે ને અત્યારે ભાઈ તડકાનું જે ગરમ થઈ ગયું છે મિત્રો, અમે ફટાફટ દર્શન કર્યા, ઘડીક ત્યાં બેઠા અને હવે અમે નીકળીએ છીએ બાણેજ તરફ જવાની પરમિશન લેવા માટે. જો મળી જાય ને તો આપણે બાણેજ જવું છે, જો મળે તો હું તમને આગળ જણાવું. અને હવે અમે આવી ગયા છીએ બહારની સાઈડ અને દર્શન કરીને જે મસ્ત અનુભૂતિ થઈ મિત્રો, એ તો તમે જો અહીંયા આવો ને તો તમને મજા આવે. અને ઘરે બેઠા મા જગદંબાના દર્શન કરાવી દીધા છે. તો હવે આપણે છે ને બાણેજ બાજુ જવાની પરમિશન લેવા જવાનું છે અને તમને બતાવું કે અહીંયાથી બાણેજ કેવી રીતે જવાય, એની પરમિશન કેવી રીતે લેવાય. તો મિત્રો આપણે કનકાઈ માતાજીએ 7-8 વર્ષ પહેલાં આવ્યા હતા ને, ત્યારે આવા કન્ટેનર કે એવું કાંઈ નહોતું. અત્યારે જો કોઈ માય ભક્તોએ કોઈ અહીંયા દાન આપેલું છે અને આવા કેટલા કન્ટેનર છે ખબર? 1 2 3 4 5 જેવા કન્ટેનર છે. અને આ છે ને રૂમવાળા કન્ટેનર છે અને એસીવાળા છે મિત્રો. જો એસી છે અને આ રીતે કંઈક આવેલા છે મિત્રો. કોઈ પણ અહીં રહેવા માગતા હોય, જો અહીંયા ઇન્વર્ટરની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. જો અમે જ્યારે આવ્યા ને ત્યારે એવું કાંઈ નહોતું. આ ટૂંક સમયમાં આ બધું કહેવાય ને ડેવલપ થયું હોય અને કોઈકે દાન આપ્યું હોય એવું લાગે છે. કોઈ એક જ વ્યક્તિ છે, કોઈ હંસાબેન પ્રમોદરાય લોટિયા કરીને, જેને આ બધું દાનમાં આપેલું છે, જેથી અહીંયા કોઈ પણ વ્યક્તિ આવતા હોય તો જેને રૂમની વ્યવસ્થા મળી જાય અને એસીવાળા રૂમ મળે, નોન એસીવાળા રૂમ મળે એવી વ્યવસ્થા કરી છે મિત્રો. તો ભાઈ બપોર પછીના 4:30 થઈ ગયા છે અને હવે અમે કનકાઈ માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ. અને સામે જે ઓલી ચેકપોસ્ટ દેખાય છે ને, ત્યાં આપણે પૂછવા જવાનું છે કે અમને બાણેજ જવા દેશો. જો હા પાડે તો આપણે ત્યાંથી બાણેજ જાશું. હવે અહીંયા એક સાઇન બોર્ડ માર્યું છે, એમાં કંઈક નોટિસ લખી છે, એ વાંચી લઈએ આપણે. A few moments later. કનકાઈ ચેકપોસ્ટ છે ને મિત્રો, ત્યાંથી બાણેજ જવાની શરૂઆત થાય છે. એ ચેકપોસ્ટ ઉપરથી અત્યારે ટાઈમ 4:30 થઈ ગયા છે, એટલે અહીંયાથી જવાની સખત મનાઈ કીધી છે. કેમ કે તમે ત્યાં ટાઈમે પહોંચી ન શકો, ટાઈમે બહાર ન નીકળી શકો, એટલે બાણેજ જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો છે. અને અમે હવે અહીંયા છે ને 15-20 મિનિટ કે અડધી કલાક બગાડશું, કારણ કે હજી 4:30 થયા છે ને. અમારે 5-5:30 અહીંથી નીકળવું છે, કેમ કે સિંહને બહાર નીકળવાનો સમય છે ને 5-5:30 હોય છે. અને જો માતાજી કરે ને આપણને સિંહ દેખાઈ જાય તો તમને પણ બતાવશું. તો ચાલો હવે આપણો પ્રોગ્રામ છે કેરી ખાવાનો, કેરી ખાઈ લઈએ. ભાઈ વિરાંશભાઈ જો ક્યાં બેઠા છે. હાય વિરાંશ, જો કેરી જોઈ જો ને તેને ફોન મૂકી દીધો કે મારો ફોન નથી, જો કેરી ખાવી.
અને હવે કંકાઈની અંદર અમે ખાશું કેરી. અને આ જે ભાઈ છે ને એ કેરીનો આશિક છે અને કેરી એટલી ભાવે વિરાંશની જેમ કે જો એ ગાંડો થઈ જાય. જો કેરીવાળા છોકરાઓ છે આ. સામે કંકાઈ મંદિર, અહીંયા અમારી ગાડી અને અહીંયા અમારી પાલટી ખાઈ રહી છે કેરી. અચ્છા મોજે ટીવી જોતા જોતા મિત્રો. 1 hour later. તો ચાલો મિત્રો, રાઈટ 5 વાગી ગયા છે. હવે આપણે કંકાઈ બાણેજથી નીકળીએ. બાણેજ નહીં, કંકાઈથી નીકળીએ. અને અમારે 5 જ વગાડવાના હતા કેમ કે 5 વાગ્યા પછીનો વ્યૂ જોવાનો હતો. જો 5 વાગ્યા પછી સિંહ નીકળતા હોય તો આપણને જોવા મળશે. જાય ફટાફટ, નહીં તો બ્લોગ બહુ મોટો થઈ જશે. આપણે જેને સત્તાધાર જઈને આ બ્લોગ પૂરો કરવાનો છે. સત્તાધારથી આપણે બગદાણા થઈને ઘરે જવાનું છે. એનો નેક્સ્ટ બ્લોગ શરૂ કરશું. ચાલો કન્ટિન્યુ. મિત્રો, કંકાઈથી અમે આગળ નીકળ્યા ને પછી છે ને કંકાઈ પહોંચતા હતા ને ત્યારે એક બહુ ખતરનાક નાળું આવ્યું હતું. એની અંદર ગાડી ફસાઈ જાય એવું હતું. હવે અત્યારે અમે ત્યાં પહોંચવામાં છે. હું તમને બતાવું કેવું નાળું છે. આ કંકાઈ માતાજીનો મેઇન ગેટ આ બાજુનો. હવે આપણે કંકાઈથી આગળ આવી ગયા છીએ અને આપણે આ 25 કિલોમીટરનો રૂટ શરૂ કરી દીધો છે. અને આ નદીનું નામ શું છે અમને જાણવા નથી મળ્યું હજી. તમને લોકોને ખ્યાલ હોય તો કમેન્ટ કરજો. અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે મિત્રો. જુઓ, મગરથી સાવધાન કીધું છે તો ત્યાં ફોટોશૂટ કરે છે. વાહ, ધન્ય છે પ્રાણીઓને. તમે જોઈ શકો છો કંકાઈ બાણેજવાળો જે રૂટ છે ને ભાઈ, એની કન્ડિશન ભાઈ અમને તો અહીંયા બહુ મજા આવી છે ભાઈ. અને આ એક્સપિરિયન્સ આપણે સમર નહીં પણ શું કહેવાય એને, વિન્ટર નહીં પણ એને શું કહેવાય, રેની મોન્સૂનમાં લેવાનો છે ગાઈઝ. રેની સિઝનમાં આપણે અહીંયા પાછા આવવાનું છે. બધે જ કોન્ટેક્ટ કરીને હું આવી રહ્યો છું નેસડા. ફાઇનલી મિત્રો, હું એ જગ્યા ઉપર પહોંચી ગયો છું. જો અહીંયા તમે જે પથરા જોવો છો ને, હવે હું તમને બતાવી. જો અહીંયાથી ગાડી કાઢવામાં બહુ રિસ્ક છે. હવે કેવી રીતે કાઢશું એ જોવાની. મિત્રો, માંડ મેં આમાંથી ગાડી કાઢી હતી. કોણ મદદ કરશે મારી? ઓ ભાઈ સાહેબ, ગાઈસ સાબર અહીંયા આવ્યો જો, પાણીમાં ઊભા છે. કેટલો મસ્ત વ્યૂ આવે છે. ગાઈસ ચેક કરો ભાઈ, કંકાઈથી બહાર નીકળ્યા ને તો જો અહીં સાબર અહીંયા મસ્ત મજાનું પાણીમાં ફરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. વાહ, હેમર. અત્યારે આજે ગાડીઓ નીકળે ને એવી રીતે જ મેં ગાડી કાઢી હતી. માંડ ગાડી કાઢી મેં અહીંથી. મિત્રો, હેવી ડ્રાઈવર હોય ને એ જ અહીંયા આવજો. જો બધું તમે પાછળ જોઈ શકો છો, માંડ ગાડી નીકળે છે. જુઓ, હા, ટાયર ને બધું તૂટી ગયું, બમ્પર તૂટી ગયા ને એવું બધું અહીંયા પાણીમાં પડ્યું છે. મિત્રો જુઓ ગાડી કેમ આવે છે, તમે નજર કરો, ચેક કરો. પૂનમ તો એ બાજુ નજર રાખ. વીરા મોરિયન તો એ બાજુ નજર રાખ. બરોબર. વિરાંશ તું આ બાજુની દિવાલો પર નજર રાખ. બરોબર. અને હું આ બધી બાજુ નજર રાખું છું. બધાને સિંહ ગોતવાના છે. બરોબર. અને અમે 4માંથી કોણ પેલા સિંહ ગોતે છે? જે સિંહ ગોતશે ને એને લાપીનોઝમાં આપણે પાર્ટી આપવાની છે. બરોબર. હલો, ગોતો જલ્દી. જો વિરાંશે ગોતવાનું શરૂ કરી દીધું છે. જો વિરાંશે ગોતવાનું શરૂ કરી દીધું છે. હવે ભાઈ મોરિયનની ટર્ન આવીશ. મોરિયા ફટાફટ ગોત. ચાલજો, તારો વારો જ છે. ગોતવા માંડજો હવે. અને જો મિત્રો ખાડા કેવા છે. ઓ હે, જો ડુંગર ઉપર ચડી આપણી ગાડીએ. વિરાંશ સિંહ ગોત. ક્યાં છે? મને દેખાડ. This is Morian भाई. कहाँ चढ़ के बैठा देखो. इसे बोलते हैं મિત્રો ઓલી ગાડી જો કેવી ચડે છે ઉપર. મજબૂત ગાડી લાગે છે. વાવ. અરે જો આવ્યું વીરું હરણ આવ્યું.
गाइस देखो मीठा भाग गया ये गया ફાઇનલી મિત્રો આપણે 6:30 વાગે અહીં પહોંચી ગયા છે. મોરભાઈના દર્શન થઈ ગયા. જો કેટલા બધા ભાઈ સાહેબ સિંહ તો કાંઈ જોવા ન મળ્યા. મોર હરણ ને સાંભળ જ જોવા મળે. ધીસ ઇઝ મંકી. બાકી ત્યાં મંકી ભાઈ ધીસ ઇઝ મંકી ભાઈ. તો આપણે 7 વાગે સત્તાધાર પહોંચી ગયા. ભાઈ કંકાઈ બહુ મજા આવી દર્શન કરવાની. અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો છે. આ તમે જોઈ શકો છો સત્તાધાર મંદિર. તો બાય બાય સત્તાધાર ગીગાપા. હવે આપણે મળશું તમે જ્યારે બોલાવશો ત્યારે. અને હવે મિત્રો આ વ્લોગ છે ને અહીંયા પૂરો કરી દેવો છે, કેમ કે અહીંયાથી હવે અમારે જવું છે બગદાણા. અને બગદાણાનો વ્લોગ છે ને ભાઈ નાઇટમાં શૂટ થવાનો છે. એટલે નાઇટ વિઝન કેવું આવે છે ને એ તમારે જોવાનું છે. અને આની પછીનો નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે. એટલે મિત્રો અમે બગદાણા થઈને જવાના છીએ. તો રસ્તામાં હજી જેસર ને ફલાણું ને ઢીકણું ઘણું બધું આવવાનું છે. સિંહને મળવું હશે ને તો હજી ઘણા બધા મોટો રૂટ છે. આપણને રસ્તામાં મળી જશે, કાંઈ વાંધો નહીં. આપણે તો હવે આપણે નીકળીએ છીએ બગદાણા બાજુ. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. જો વ્લોગ જોવાની મજા આવી હોય અને સૌરાષ્ટ્ર રોડ ટ્રીપને તમે મજા કરી હોય તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય બાય.